નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તમને હાલ બધા લોકોને ખબર છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ હાલ જેલમાં છે, પરંતુ ટૂંક જ સમયમાં છૂટવાની શક્યતા। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર હું બતાવી રહ્યો છું। હું છું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, આજે વાત કરવાના છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ ટૂંક જ સમયમાં આવી રહ્યા છે જેલની બહાર। મિત્રો, વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા તેમજ ગુજરાતના ઘણા બધા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ એમની સમર્થમાં ગયા હતા, એમની સપોર્ટમાં ગયા હતા અને એનું કેસ પણ ગોપાલ ઇટાલિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। સાથે સાથે જે ગુજરાતના આમ આદમી પાર્ટીના જો નેતાઓ હતા એ બધા જ દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબના સમર્થમાં ગયા હતા અને બધાએ રજૂઆત કરી હતી। જેમ કે આવી છે કે થોડા જ દિવસમાં અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ છૂટવાના છે અને સાથે સાથે જેટલા બી નેતા છે બધા રેલીઓ કરવાના છે, ફરી એકવાર સભા યાત્રા કાઢવાના છે। અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ ફરી એકવાર ગુજરાતમાં આવવાના છે। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। જેમ કે આવી છે કે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ ખૂબ સારું કામ કરે છે, એના કારણે એમને ખોટી રીતે ફસાઈને જેલમાં નાખવામાં આવ્યા એવું કહી રહ્યા છે। મિત્રો એ તો આપણે જાણતા નથી કે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબને જેલમાં કેમ નાખવામાં આવ્યા છે, એ આપણે નથી જાણતા, પણ હાલ જોવા જઈએ તો ઘણા બધા એમના સમર્થમાં ગયા હતા અને પંજાબના મુખ્યમંત્રી પણ ગયા હતા અને ગુજરાતના ધારાસભ્યો જેટલા હતા એટલા પણ એમના સમર્થમાં ગયા હતા, એમને સપોર્ટ નારાઓ લગાવ્યા હતા। એક જ ચાલે, કેજરીવાલ સાહેબ ચાલે, એવી રીતના નારા લગાવીને એમની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હતું। એના કારણે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ ટૂંક જ સમયમાં જામીન નિમિત્તે છૂટવાના છે। મિત્રો તો આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।